નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોના ચાંદી પર સરકારનો મોટો નિર્ણય। મિત્રો, મોદી સરકારે સોના અને ચાંદીના ઇમ્પોર્ટ બેઝ પ્રાઇસમાં મોટો ઘટાડો કર્યો છે। સોનાની બેઝ ઇમ્પોર્ટ કિંમત $80 ઘટાડીને $1343 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત $276 ઘટાડીને $2092 પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે। આ આયાત કિંમતના આધારે જ ટેક્સ નક્કી થાય છે અને સરકારના આ નિર્ણયથી આયાતકારોને મોટો ફાયદો થવાનો છે અને સ્થાનિક બજારમાં કિંમતો ઘટતા ગ્રાહકોને પણ રાહત મળી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છત્રી શોધી લેજો। આ દિવસથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી નાખી છે। તેમણે 15 જૂન સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ સક્રિય બનવાની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમણે મિત્રો જણાવ્યું છે એટલે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ શરૂઆતમાં ધીમી રહે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, મોદી સરકારે પેટ્રોલ ડીઝલ અંગે એક મોટો નિર્ણય લીધો છે। ઔદ્યોગિક અને વ્યાવસાયિક સંસ્થાઓ હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી શકશે નહીં। મિત્રો, તેમણે જથ્થાબંધ વેચાણ કેન્દ્રો પાસેથી તેલ ખરીદવું પડશે। આ ઉપરાંત 90 દિવસ સુધી અમલમાં રહેવાનું છે। આ પ્રતિબંધ મિત્રો 90 દિવસ સુધી અમલમાં રહેશે અને જણાવી દઈએ કે જથ્થાબંધ યુઝર્સે ભાવ તફાવતને કારણે પેટ્રોલ પંપ પરથી બળતણ ખરીદવાનું શરૂ કર્યું હતું, જેને લઈને આ કડક નિર્ણય લેવાયો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્વરોજગાર લક્ષી લોન યોજના। મિત્રો, ગુજરાતમાં યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વરોજગાર લક્ષી લોન યોજના અમલમાં છે। આ યોજના હેઠળ નાના વ્યવસાય શરૂ કરવા ઈચ્છુક અરજદારોને આર્થિક સહાય આપવામાં આવે છે। વિવિધ 40 પ્રકારના સ્વરોજગાર અને નાના ઉદ્યોગ માટે મહત્તમ 10 લાખ સુધીની લોન મેળવવાની સુવિધા ઉપલબ્ધ છે। મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ રોજગારીનું સર્જન, સ્વરોજગારને પ્રોત્સાહન અને આર્થિક રીતે સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર। મિત્રો, મોદી સરકારે ડીઝલ અંગે મોટો નિર્ણય લીધો છે। સરકારે ડીઝલ વેચાણ પર મર્યાદા લગાવી છે। હવે વ્યક્તિ દીઠ 200 લીટરથી વધુ ડીઝલ આપવામાં નહીં આવે। સરકારનું કહેવું છે કે આ નિર્ણય ડીઝલની જમાખોરી, બિનજરૂરી સંગ્રહ અને કાળા બજારને રોકવા હેઠળ લેવામાં આવ્યો છે। વધુમાં આ નિર્ણય 90 દિવસ સુધી અમલમાં રહેશે। જોકે જરૂર પડવા પર તેને લંબાવવામાં પણ આવી શકે છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના માથે સૌથી મોટો ખતરો। મિત્રો, યુરોપિયન યુનિયનની હવામાન એજન્સી કોપરનિકસના તાજેતરના અહેવાલ મુજબ ભારતના 2026ના ચોમાસામાં સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ગોડઝિલા અલ નીનોના પ્રભાવને કારણે પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે। ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે। મિત્રો, આ પરિસ્થિતિ ખેડૂતો, ગ્રામીણ અર્થતંત્ર અને જળ પુરવઠા માટે ચેતવણી રૂપ માનવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં। મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નવા પરિપત્રથી રાજ્યભરના એચટાટ મુખ્ય શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે। પરિપત્ર મુજબ હવે મુખ્ય શિક્ષકોને પોતાની શાળા ઉપરાંત 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી બીજી શાળાનો પણ ચાર્જ સંભાળવો પડશે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે અને સંગઠનનું કહેવું છે કે મુખ્ય શિક્ષકો પહેલેથી જ શિક્ષણ, વહીવટી, નાણાકીય અને ઓનલાઈન કામગીરીના ભારે બોજ હેઠળ છે। જો મિત્રો, એની અંદર 15 કિલોમીટરની અંદર ત્રિજ્યામાં જો શિક્ષકોને જવું પડે તો મોટો બોજ વધી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સરકારની પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ યોજના। મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે।
ધોરણ 10 પછીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને કોર્સ મુજબ વાર્ષિક 2500 થી 13,500 રૂપિયા સુધીનું મેન્ટેનન્સ એલાઉન્સ અને અન્ય શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં આવક મર્યાદા નથી અને 40% કે તેથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનું ભથ્થું પણ મળે છે. મિત્રો, વધુ માહિતી વેબસાઇટની મુલાકાત પર તમને થઈ જાય. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો નિરામય આરોગ્ય વીમા યોજના. મિત્રો, ગુજરાતમાં નિરામય આરોગ્ય વીમા યોજના હેઠળ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી અને બૌદ્ધિક અસમર્થતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને 1 લાખ સુધીનું મફત આરોગ્ય વીમા કવચ મળે છે. આ યોજનામાં દરેક વયના લાભાર્થીઓ માટે સરકાર પ્રીમિયમ ભરે છે અને સારવાર, દવાઓ, હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ તેમજ જરૂરી ઓપરેશનનો ખર્ચ પણ યોજનામાં આવરી લેવામાં આવે છે. દિવ્યાંગજનોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી મળી રહે તે મિત્રો આ યોજનાનો હેતુ છે.